બોલો સદગુરુ મહારાજની જય, તુલસીરામ મહારાજની જય, ખોડદાસ મહારાજની જય, લાલજી મહારાજની જય, પુરુષોત્તમ મહારાજની જય, રણછોડરામ મહારાજની જય, ગોવિંદરામ મહારાજની જય, નિરાત મહારાજની જય, સચ્ચિદાનંદ મહારાજની જય, નરસિંહ સરસ્વતી મહારાજની જય, આદિ શંકરાચાર્ય ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, રામદેવજી મહારાજની જય, સત્ય સનાતન ધર્મ કી જય, જગ્યા ભૌમ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદયો લખ્યા, ટળ્યા દેહ અભિમાન. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારય વેદ. ગુરુ પદ પંકજ પૂજતા, 14 લોક પૂજાય. શિવ વિરાંચી શારદા, યશ ગાય. તત્વ સારથી લોકમાં, ગુરુ ગોવિંદય કરું. આદયંત મદ એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. હરિ ગુરુ સંત કૃપા કરે, હરે સકળ સંદેહ. પરમ પુરુષ પરમાત્મા, તાસુ લાગે ને. નેહ વિના હરિ ના મળે, કરીએ કોટી ઉપાય. બીજા સાધન યાદ રે, હદિયો શોધન થાય. છૂટવાનો યુદ્ધમ કરે, તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડાવે સતગુરુ રાય. જીવ ઈશ્વર ઓળખવા, ભટકે અવની માય. સાચા સદગુરુ ભેટતા, જીવ શિવ બની જાય. જે પદને સમજ્યા વિના, પામો દુઃખયનંદ. સમજાવું તે પદ નમો, શ્રી સદગુરુ ભગવન. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરમ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમે હો માતા ચ પિતા, તમે હો બંધુ ચ સખા, તમે હો વિદ્યા દ્રવિણમ, તમે હો સર્વ મમ દેવ દેવ.
સદગુરુ મહારાજની જય ગુરુ મહારાજ. સંતો અને મહાપુરુષો આપણી માટે કેટલી મહેનત કરી ગયા. વાણી આમ બનાવી, ભજનો બનાવ્યા, કીર્તનો બનાવ્યા, રામગીરી, માલકો, ભૈરવી, પ્રભાત્યા. આમ કહેતા આ જીવને અસર થાય, આમ કહેતા જીવને અસર થાય, આમ કહેતા જીવને અસર થાય. પણ આ જીવ એટલો બધો કઠણ છે કે એને લેસ માત્ર અસર થતી નથી. જીવ આ જગતમાં આવ્યો છે શા હાટું, શું કરવા, શું કરવાનું છે અને શું કરીને ક્યાં જવાનું છે એવો વિચાર કોઈ કરતું જ નથી. જીવ આ જગતમાં સંતો કહે છે જીવ આવ્યો જગતની માય ભજન તું કરતો જા. જીવ આવ્યો જગતની માય ભજન તું કરતો જા. ફરીને મળે આવો લાવ ભજન તું કરતો જા. ફરીને મળે આવો લાવ ભજન તું કરતો જા. આ મનુષ્ય મળ્યો છે એક પ્રભુ ભજવાનો લાભ મળ્યો આપણને. 84 લાખ જીવ. કેટલા? 84 લાખ. એ 84 લાખ જીવ એમાં 4 ખાણી. સવારામ બાપા પીપળે કહી ગયા કે ચોથી સલામ એમાં 4 ખાણી, એક બીજની આખી જગત બંધાણી, અવિનાશી પરખો છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. 4 ખાણી એટલે શું? પહેલી ઈંડખાણ, પહેલાં ઈંડું મૂકે અને એમાંથી બચ્ચું થાય એને કહેવાય ઈંડખાણ. બીજી પિંડખાણ, પિંડ એટલે શરીર, સીધો શરીરને જન્મ આપે એ કહેવાય પિંડખાણ. બકરી સીધો શરીરના બચ્ચાને જન્મ આપે, ગાય ભેંસ જે અસ્ત્રી શરીરને જન્મ આપે છે તો એને પિંડખાણ કહેવાય. પિંડ એટલે શરીર. ત્રીજી સ્વદજ ખાણ, સ્વદજ એટલે પરસેવો. આપણને પરસેવો વળે એમાં લીક ટોળા એવું ઉત્પન્ન થાય. આ જમીનને પરસેવો વળે તો એમાંથી કેટલી જીવાત ઉત્પન્ન થાય? કેટલી થઈ? 3. અને ચોથી ઉદ્ભવ ખાણ. ઉદ્ભવ ખાણ એટલે એવું વરસાદનું નક્ષત્ર ઘણી વખત વરસે તો કેટલી જીવાત ઉત્પન્ન થતી. પહેલાં એવી લાલ ગાય ઉત્પન્ન થતી, બધા આપણે મામાની ગા કહેતા, મામાની ગા. એવી ઓટોમેટિક કેટલી જીવાત ઉત્પન્ન થાય એને કહેવાય ઉદ્ભવ ખાણ. 84 લાખ જીવ, 21 લાખ જીવ ઈંડખાણના, 21 લાખ જીવ પિંડખાણના, 21 લાખ જીવ સ્વદજખાણના અને 21 લાખ જીવ ઉદ્ભવખાણના. 21 ચોકો 84 લાખ જીવ. અને ઘણા શું વાતો કરે કે માણા થાય, માણાનો ગધાડો થાય, ગધાડા બળદ થાય, તારે એક માણ મનુષ્ય મળે તો આ બધા હા કરતા હોય. એટલે કેવી વાતો કરે છે સમાજ અને કેવો બધા હા કરે. કાંઈક વિચાર તો કરવો પડે ને. કે જે ખેતી કરતા હોય એને સારા ખબર હોય, ઘઉં વાવો તો કોઈ બાજુ ઉગે, બાજુ વાવી તો કોઈ દી આંબો ઉગે, ઈયળા વાળા કોઈ દી ચીકુડીને ઝાડવું થાય. એટલે જે હોય એ જ થાય. પણ 21 લાખ જીવ 4 ખાણીના કીધા, એમાં 21 લાખ જીવ સીધો શરીરને જન્મ આપે એને કહેવાય પિંડખાણ. એવા 21 લાખ જીવ, 21 લાખ જીવમાં પાછો સીધો શરીરને જન્મ આપે ઘણા બધા. પણ એમાં
સ્ત્રી એ પીણખાંડમાં આવે, એ સિદ્ધેશ્વર શ્રીના જન્મ આપે તો માણસ 21 લાખ જીવોમાંથી માણસ એક જ ભગવાનનું ભજન કરી શકે, ભગવાનના પદને પામી શકે. બાકી એક જ જીવ ભગવાનના પદને પામી શકે નહીં. શા હાટું? ભગવાને મનુષ્યને 4 અંતકરણ આપ્યા છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ 4 અંતકરણ આપ્યા છે એટલે માણસ વિચારીએ કે મારે શું બોલવું, શું ન બોલવું, શું ખાવું, શું ન ખાવું. અને એ એક જ ભગવાનનું ભજન કરી શકે, ભગવાનના પદને પામી શકે. બાકી પીણખાંડ એટલે સીધો શરીરનો જન્મ તો ઘણા બધા આપે પીણખાંડમાં, પણ કોઈ ભગવાનનું ભજન કરી શકે નહીં મનુષ્ય સિવાય. માટે સંતો આપણને ભલામણ કરે છે, વાત સમજાવે છે, કંઈક ઇશારો કરે છે. એના વિશે પીપળીમાં સવારામ બાપા થઈ ગયા, પ્રજાપતિ કુંભાર. એ સવારામ બાપા કંઈક ઇશારો કરે છે. એ શું કહે છે વાણીમાં, હું પહેલાં બોલીશ અને પાછળથી બધા બોલજો. બોલ સદગુરુ મહારાજની. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને મળ્યો મનુષ્ય અવતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને મળ્યો મનુષ્ય અવતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, 9 માસ રહ્યો તું નરકમાં રે. બોલો રે, પીડા દેખીને કરતો પોકાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, પીડા દેખીને કરતો પોકાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને મળ્યો મનુષ્ય અવતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને મળ્યો મનુષ્ય અવતાર. રે, ભૂલ્યો સમરણ સીતારામનું રે, વચન દીધું વિશાંબર નાથને રે, વચન દીધું વિશાંબર નાથને રે, તને કોઈ દે નહીં છોડું કે તાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને કોઈ દે નહીં છોડું કિરતાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને કોઈ દે નહીં ભૂલું ભગવાન. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, તને કોઈ દે નહીં ભૂલું ભગવાન. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે, ભગવાનને માના વાદકમાં ભગવાનનું ભજન કરતો હોય, મને આમાંથી બહાર કાઢ, મને આમાંથી બહાર કાઢ, મને અકળામણ થાય છે, મને મૂંઝારો થાય છે, મને આમાં છોડાય. ભગવાન કે તું બહાર જઈને મને ભૂલી જઈશ પાછું. તો કે નહીં ભૂલું. તો કે એમ નહીં, મને વચન આપ. પછી આ જીવ ભગવાનને વચન આપે, વચન દીધું વિશંબર નાથને, તને કોઈ દી નહીં છોડું કીર્તાર. જીવ ભૂલ્યો સમરણ સીતારામનું. જન્મ થાય પછી બાળક રોવે, કેમ રોવે? હું આયા ને તું ને, હવે તારે મારે વાત પૂરી. રોવે ક્યારે બાળક? એ ભાઈઓને કોઈ ન ખબર હોય, પણ બહેનોને બધાને ખબર હોય. ત્યાં સુધી ભજન ચાલુ હોય એનું, ભગવાનનું ભજન કરતો હોય તો એ ભજન એનું ચાલુ જ હોય.
તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને રે તો ભજા નહીં ભગવાન હેત ધરીને રે પછી ખાશો જમના માર પેટ ભરીને રે માટે રામ નામ સંભાર. એ ભજનમાં એક કડીમાં કીધું એવું એ કડી કહી દો. અસ્તુતિ કીધી અલબેલાની બાર ધરો અવતાર મોયો માયાને રે. ઘણા બધા સંતોએ કીધું આ. હા તો અહીંયા શું કે છે? વચન દીધું વિશંબરનાથને, તને કોઈ દી નહીં છોડું. પછી બાળકનો જન્મ થયો, ભગવાન કે મને કોલ આપતા, હું તમને કોલ આપું, તમને કોઈ દી નહીં છોડું. પછી જન્મ થયો એટલે ભાઈઓને ન ખબર પણ બહેનોને ખબર હોય, ત્યાં સુધી જન્મ થઈ જાય તો ભજન ચાલુ હોય એનું. પછી એક બેન એમ કે લે કે ડૂંટો કરી નાખતું. તો એ ગમે સાંભળ્યું હોય હજી હાલે એ કે હું ન કાપું. કાં ત્યાં પાપ થાય. શું પાપ થાય એ નહીં ખબર. આનું ભજન તૂટી જાય એવું પાપ થાય એ નહીં ખબર. પાપ થાય એટલે ખબર છે. તો શું પાપ થાય? પાપ થાય. તો બીજા બેને કરો શું પાપ કાઢી નાખીએ. તો ઘીના પાપ તો મને ના થાય કે એમાં એક બેન લાવ હું કાઢી નાખું. આમ થોડું રહેવા દે. પછી કાઢી નાખે. કોન્ટેક્ટ ખબર જાય પછી બાળક રોવે હું ત્યાં સુધી રોવે નહીં. ડૂંટો કાપ્યા પછી રોવાનું શરૂ કરે. આ થાંભલેથી આપણે કોન્ટેક્ટ લીધો છે એ હમણાં બેન હાંઠીઓ લેતા હતા ઉપર ધાબા પર અને શેડો તૂટી ગયો એટલે મશીન આવતું બંધ થઈ ગયો. આ ગોળો બંધ થઈ ગયો, બધું બંધ થઈ ગયું. અત્યારે જો શેડો તૂટી જાય તો અંજવાળું બધું બંધ થઈ જાય, અંદર થઈ જાય કુંગોળ. પાછો કોઈ ભાઈ એવો આવે કાળુબેન ખબર હોય કે આ કાયમ લાઈટમાં મસ્ત લાઈટનું કામ કરે એટલે કે ગુરુમાં વાત સારી કરતા હતા, મજા આવી હતી બધાને. પણ અંધારું થઈ ગયું, ગામ આખા છે, અમારે કેમ અંધારું થઈ ગયું. એને પકડ ક્યારમાં હતું, પકડ લઈને ધાબા પર જોયું તો કાંઈ શેડો તૂટી ગયો. એ પકડે કે બહાર કાઢી અને આંટી મારી તો પછી હતું ચાલુ. એમ જે જોડો કાપી નાખ્યો છે એનો જન્મતા વખતે ડૂંટો, એ જોડો પાસંદા હોય એવો કોઈ સદગુરુ પરમાત્માની દયા થઈ જાય તો ભજન જે હતું એમ નામ ચાલુ થાય એવું છે. સદગુરુ મહારાજ એટલે સંતો અને મહાપુરુષો આપણે